હળવદ નગરપાલિકા દ્વારા શહેરના માર્ગોને દબાણ મુક્ત કરવા વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે। હળવદ નગરપાલિકા દ્વારા 150થી વધુ પતરાના શેડ અને દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરની સૂચના બાદ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। હળવદ મામલતદાર, ચીફ ઓફિસર સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી। હળવદ નગરપાલિકા દ્વારા વ્યાપક કાર્યવાહી કરવામાં આવી છે। શહેરના માર્ગોને દબાણમુક્ત કરવા માટે કાર્યવાહી, દબાણકારોની નોટિસ ફટકારવામાં આવી છે। જો કે દબાણકારોની નોટિસ ફટકારતા ફફડાટ વ્યાપી ગયો। હળવદ નગરપાલિકા દ્વારા વ્યાપક કાર્યવાહી કરવામાં આવી। શહેરના માર્ગોને દબાણમુક્ત કરવા માટે આ કાર્યવાહી કરાઈ છે અને દબાણકારોની નોટિસ ફટકારવામાં આવી છે। જો કે નોટિસ ફટકારતા જ દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પંકજ સનારિયા જોડાઈ ગયા છે। જી પંકજ, દબાણકારોની નોટિસ ફટકારવામાં આવી છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે હળવદ નગરપાલિકા દ્વારા જે શહેરના મુખ્ય રસ્તાઓ છે તેના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને આશરે 150 થી વધુ નોટિસ આપવામાં આવી હતી। ત્યારે આજે નગરપાલિકા અને હળવદ પોલીસે સાથે રાખીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જી પંકજ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે દબાણકારોને નોટિસ ફટકાર્યા બાદ હવે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે।